એક અન્ય સમાચારો તરફ નજર કરીએ, અમદાવાદની વાત કરીએ। અમદાવાદ વાસીઓ ઘર ઘાટીઓથી સાવધાન રહેજો, કેમ કે ચાંદખેડા વિસ્તારમાં ચોરીની સમગ્ર ઘટના બની છે। સેરેનિટી સ્પેસ ફ્લેટમાં રહેતો વેપારી લૂંટાયો છે। વેપારીના ઘરેથી 27.50 લાખ રૂપિયાની ચોરી કરી દેવામાં આવી। ઘરઘાટી સુનિલ કલાસવા પર ચોરી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। સીસીટીવીમાં ઘરઘાટી સુનિલ અને તેનો બનેવી થેલી સાથે જતા દેખાયા। ચોરી બાદ બંને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કર્યા છે। તો આરોપી છેલ્લા 15 દિવસથી વેપારીના ઘરે કામ કરતો હતો। સુનિલ મૂળ રાજસ્થાનના ડુંગરપુરનું હોવાનું પણ સામે આવ્યું છે। તો સીસીટીવીના આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઘરઘાટીઓથી અમદાવાદ વાસીઓ સાવધાન રહે। સમગ્ર ઘટના ચાંદખેડા વિસ્તારની છે। ચાંદખેડા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। ઉદય રંજન સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, અમદાવાદમાં સતત આવી ચોરીની 2 દિવસથી ઘટનાઓ સામે આવતી હોય છે। ખુદ પોલીસ કર્મી અને બીજી આવી ઘટના ચાંદખેડા વિસ્તારથી સામે આવી છે। શું છે આ સમગ્ર ઘટના, શું જાણકારી આપની પાસે? ઉર્મિલા, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખો બનાવ છે। બનાવની અંદરની સીસીટીવી સ્પષ્ટ જોઈ શકાય છે કે ફ્લેટમાંથી કઈ રીતે ઘરઘાટી જે રાખેલો હતો એ મુદ્દામાલ કુલ 27 લાખનો ચોરી અને ફરાર થઈ રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે અત્યારે ફરિયાદ નોંધી લીધી છે અને જે પ્રમાણે અનેક વખત ઘરઘાટીઓ ઉપર વિશ્વાસ રાખીને ઘર રેડું મૂકનારા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। ઉર્મિલા, બિલકુલથી આભાર ઉદય, વિગતો સાથે જોડાવા બદલ।